ગાઈસ વેલકમ બેક ટુ માય અનધર વ્લોગ ઓફ ચીલી પ્લાન્ટિંગ। તો આજે આપણે જોશું કે મરચીનો રોપ કેટલો વાવવાનો છે। તો જોઈ શકો છો મિત્રો કે આમાં પણ જે કાલે એમનામ હતું ખેતર એમાં બધાયમાં ટ્રેક્ટર હાંકાઈ ગયું છે અને ઓલા બે ખેતરમાં પણ હાંકાઈ ગયું છે। તો અહીંયા જેટલા કાલે મરચીના રોપ હતા એટલા બધા નીચેના ખેતરમાં વાવાઈ ગયા છે। હવે વૈધા છે બસ એટલો જ। તો ચાલો નીચે જોઈએ કે કેટલા ખેતરમાં વાવવાનો છે। ગાઈસ બધાય તો નીચે છે, હવે હું ને દક્ષ બે જ અહીંયા વૈધા છે। તો અમે બે જાશું, અમે બે તો જાતા હતા તો આ કે અમારે આવવું છે, પછી એને ભેગું લઈ લીધું। હાલે અહીંયા રસ્તામાં જ મળી ગયો વિજલો ગાંડો, તો હવે ઈ આવ્યો અમારે ભેગો ખેતરમાં। કામ વધારે થઈ ગયું છે અને વાવવા વાળા પણ વધી ગયા છે, કેમ કે કાલે તો 4-5 જણા જ હતા અને આ બધા પણ બપોરે સ્કૂલેથી છૂટીને આવ્યા હતા તો મોડું ચાલુ કર્યું હતું વાવવાનું। આજે તો બધા સવારથી વર્ગેલા છે, તમે જોઈ શકો છો કે આજે ખાલી પડ્યું હતું, પાણી નતું પીવડાયું, એમાં પણ મરચી ઉગી ગઈ છે। આ સાઈડના પાર્ટમાં આ ક્યારો થઈ ગયો છે, હવે જોઈએ કે આગળ કેટલા ક્યારા થયા છે અને કેટલું વવાઈ ગયું છે અને તમને બતાવું કે કામ કેટલા જણા કરે છે। ગાઈસ જોઈ શકો છો કેવી મસ્ત રીતે ઊભી ગઈ છે અને આ પાર્ટ તો બધો એકદમ લીલોછમ થઈ ગયો છે। આ પાર્ટમાં એક લાસ્ટ વાળો ક્યારો થઈ ગયો છે અને આ 3 ક્યારા પણ થઈ ગયા છે। હવે વચ્ચેના જે 3 ક્યારા છે એ બાકી છે, તો હવે કરે છે। અત્યારે તો બધા ચા પી છે। ગાઈસ આજે તો મોટીમાં પણ આવ્યા છે કામ કરવા। જો કામ કરવાની ન્યુ ટેકનિક ભૈયા પછી તો બોલે ગોટાએ દાકાજી કી આ ખેતરમાં આપણે કેટલા રોપ લીધા છે? કમ સે કમ મેં 7000 ના। કેટલા ટાઈમ પહેલા વાવ્યા હતા? મેં બિયારણ લીધું ને ત્યારે તારીખ વાર નથી જોયું, પછી હું કે ટાઈમ મળશે ત્યારે 2 મહિનામાં રોપ થઈ ગયો છે। હવે પછી તો મારું બગડી ગયું તો મારું ગયું। હાલો રોપ ભાઈ ઉપાડી આવો। તો જોઈ શકો છો પેલે પપ્પા ખાડા કરતા જાય છે, એને કામ કરવા દે, બીજા કોક નો વારો। ચાલો મોટી મેન રોપ થઈ ગયો, મોટી માં ઇન્ટરવ્યુ જાવ રોપ લઈ ગયો કેમ પૂરા કરી દે। રોપ પૂરા થઈ ગયા લેવા પૂરા દાદા ગયા આવે તું તો જેમ મોટી મેં કીધું એમ દાદા ગયા છે રોપ લેવા, આવે એટલે પાછો વારો લઈએ એનો। તમ મરચા ઉતારવા કેટલા ટાઈમ થી જાવ? 5-6 વર્ષ થયા છે। 5-6 વર્ષ થયા છે। તો કોઈ દી જોયું કે સીઝનમાં નુકસાન આવ્યું હોય ને કઈ રીતે આવે? નુકસાન ના આવે, વરસાદ વધારે થઈ જાય કઈ વાંધો આવે ના કઈ વાંધો નહીં, તડકો વધારે પડે તો કઈ વાંધો ના તોય કઈ વાંધો તો ફાયદો જ રહે। હા ફાયદો જ રહે। कौन है ये लोग, कहां से आते हैं ये? પછી તો શું બીજા કોઈ નિયણી કાઢીએ એની પેલા દાદા એ દઈ દીધા રોપ કે હવે હાલે કામ કરવા માંડ, પણ આપણે આવડે લેવાની દાદા ઈંટો જો ગાઈસ આ હે મરચીનો રોપ, આના હવે ખાડા મૂકવાનો હે। પેલા પાણી વારેલું હતું, પછી રોપ નાખ્યા અને પાછું પાણી વારે। મરચીના પ્લાન્ટના 2 પ્રકાર હોય, એક લવિંગિયા હોય, એક ભોભરા હોય। લવિંગિયા હોય ઝીણા હોય ને ભોભરા હોય જાડા હોય, ને મોરા હોય ને લવિંગિયા હોય તીખા હોય। બસ પછી તો શું ગાઈસ આપણે લઈ લીધો રોપ અને મંડા જો કઈ રીતે મને આવડે છે કામ કરતા। આ બધું કરતા કરતા ગાઈસ યાદ આવી ગયું કે લગ્નનો જમણવાર કેવા બધાય આવે, આલો બુંદી ના, આલો ગાંઠિયા ના, આલો ઢેફલા ના, આલો વગેરે વગેરે વગેરે। પણ અહીંયા તો હાલો મરચા જ કરવાનું છે, ખાવા કોઈને તો કેજો। ખેતરમાં કામ કરવાની મજા તો આવે, પણ જ્યારે છાંયો હોય ત્યારે જ આવે, અને ઈ પણ થોડુંક જ કામ કરવાની, કેમ કે વધી જાય તોય મજા ન આવે ને તડકો વધી જાય તોય મજા ન આવે। હવે તમે તો સમજદાર છો એટલે સમજી જ જાઓ કે આ મારા કામ ના કરવાના બાના છે, કેમ કે કરવા વાળા તો તડકામાં કરી લે, પણ ના કરવું એને બાના જ આવડે।
પૂરા થઈ ગયા ગાઈસ. કોઈને મને કામે કેવી હોય તો કીજો. 1500 રૂપિયા રોજ થાય અને મરચા રોપવાનો એક્સપિરિયન્સ છે 5 મિનિટનો. ઓછું ના કહેવાય એટલું બસ છે. પછી હું આપણે તો જાડવા પૂરા થઈ ગયા હતા ને એટલા તો માંડ કર્યા. ત્યાં તો પપ્પા જો કેવા કામ કરતા હતા. આવું કામ હવે આપણાથી ન થાય. કોણ છે જે અત્યારની જનરેશન નું છે તો એ ખેતરમાં તડકો સહન કરી લે છે અને એ પણ મારા વિડિયા જોઈ છે તો કમેન્ટ કરી જ દેજો. જો ગઈસા લાગે તો સહેલું છે પણ આ તડકામાં થાતું પણ નથી. કેમ કે જો અમે 3 વાગ્યા પહેલા અમે મરચી રોપવાનું સ્ટાર્ટ કર્યું હતું. તડકાના લીધે જે રોપ નવો છે એ ઉછરે નહીં. કેમ કે જેમ જેમ તડકો વધારે થતો જાય એમ રોપ નબળો પડતો જાય. હજી તો આ બહુ નાનો કહેવાય અને અમે વાવી દીધો છે. વધારે તડકો આ સહન ના કરી શકે એટલે એનો ટાઈમ હોય કે જ્યારે તડકો વધારે હોય ત્યારે આ ના વાવવો. જો ગાઈસ કેવી સરસ રીતે બધો વાવાઈ ગયો છે અને કાલે તો જેમ હતો એમ રોપ પાછો ઊભો થઈ જશે. પછી હું તો બહુ થાકી ગઈ હતી અને લાગી ગઈ હતી તરસ. તો આપણે તો પહોંચી ગયા પાણીના કેટલા પાસે. તો ગાઈસ હવે ઓલમોસ્ટ કામ ડન થઈ ગયું છે. હવે 2 થી 3 ક્યારા જ છે જે બાકી છે. જોઈ શકો છો બધાયમાં વાવાઈ ગયું છે. હવે બસ 2 ક્યારા બાકી છે. કામ ચાલુ જ છે હજી. હવે તો આજે કદાચ વવાઈ જશે બધું. કેવીક મજા આવે મિલન? ભણવા જવાની મજા આવે ખેતરમાં કામ કરવાની? ઓનેસ્ટલી જવાબ દે. કેમાં? બેયમાંની ગમે એક. ગમે એક કે એક. ગઈસ આવે જવાબે નહીં દે યાર. સુડો છે સવારે એક મારથી ઉઠાતું નથી એટલે હું ભણવા નથી જાતો. જો વઈ ગયો ને. તો ગાઈસ તમને મારો આજનો વ્લોગ કેવો લાગ્યો કમેન્ટ કરી દેજો અને શેર બધાને કરી જ દેજો. અને જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. બાય બાય.